Good morning, students. Welcome to Vaishali EduTech channel. Today we will learn Unit 2. You love English, don't you? Activity 1. A. Sing this rhyme. Underline the name of objects and colors. Write them in the table. આપણે આ કવિતા ગાવાની છે અને કલર તેમજ ઓબ્જેક્ટ્સ વસ્તુઓના નામને અંડરલાઇન કરવાની છે અને તેને નીચે આપેલા કોષ્ટકમાં લખવાનું છે. જોઈએ આપણે રાઇમ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઈક બ્લુ, ડોન્ટ યુ. Green, green, the grass is green, leaves on the trees are green, I like green, don't you. Red, red, the sun is red, when he's getting out of bed, I like red, don't you. Yellow, yellow, flowers are yellow, sunflowers standing in a row, I like yellow, don't you. આજે રાઇમ્સ છે તમને કલર્સ અને તે કલરની કઈ કઈ વસ્તુ હોય એની સમજ આપે છે. શું કહે છે? બ્લુ બ્લુ સ્કાય ઇઝ બ્લુ. સ્કાય છે તમને બ્લુ જોવા મળે છે, તો અહીંયા બ્લુ છે એ કલર છે, તો આપણે એને અંડરલાઇન કરીશું. બીજું શું બ્લુ? તો કે વોટર ઇન ધ સી ઇઝ ટુ. દરિયાનું પાણી પણ બ્લુ હોય છે. મને બ્લુ ગમે છે, તમને ગમે છે? ગ્રીન ગ્રીન, ગ્રાસ ઇઝ ગ્રીન. તો લીલું લીલું તો ઘાસ હોય છે. અને લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. વૃક્ષોના પાંદડા પણ લીલા હોય છે. મને ગ્રીન કલર ગમે છે, લીલો કલર ગમે છે, શું તમને નથી ગમતો? તો આ જે ડોન્ટ યુ છે એ ક્વેશ્ચન ટેગ છે. તે ઇંગ્લિશનો એક પર્ટિક્યુલર ટોપિક છે. આપણે એને વિશે આગળ ચર્ચા કરીશું. રેડ રેડ ધ સન ઇઝ રેડ. સૂર્ય છે એ પણ રેડ છે. ક્યારે? વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. સવારે જ્યારે એ ઉગે છે ત્યારે રેડ છે. તો જો અહીંયા ગ્રીન કલર હતો અને લીવ્સ ઓન ધ ટ્રીઝ એ પણ વસ્તુ છે ને, ગ્રાસ વસ્તુ છે, એટલે આ બધી વસ્તુ આપણે અંડરલાઇન કરીશું. પછી સન ઇઝ રેડ. ધ રેડ કલર છે અને સન છે એ ઓબ્જેક્ટ છે. આઈ લાઈક રેડ. મને રેડ કલર ગમે છે. ડોન્ટ યુ. શું તમને નથી ગમતો? યલો યલો સનફ્લાવર્સ આર યલો. તો જો યલો છે એ કલર છે અને ફ્લાવર એ ઓબ્જેક્ટ છે. સનફ્લાવર્સ સૂર્યમુખી. સ્ટેન્ડિંગ ઇન એ રો, આમ એક ધારા એક લાઇનમાં હોય સૂર્યમુખી, એ પણ યલો પીળા હોય છે. આઈ લાઈક યલો. મને પીળો ગમે છે. ડોન્ટ યુ. શું તમને નથી ગમતો? જો નીચે આપણને ટેબલ આપેલું છે ઓબ્જેક્ટ્સ અને કલર્સ. તો આ સાઈડ આપણે બધા ઓબ્જેક્ટ્સ લખવાના છે, આ સાઈડ કલર્સ લખવાના છે. તો જો સ્કાય બ્લુ છે અને વોટર ઇન ધ સી, આ બે વસ્તુ બ્લુ છે. આપણને એક્ઝામ્પલ આપેલું જ છે. પછી હવે ગ્રીન કલર જોશું તો ગ્રાસ અને લીવ્સ ઓન ધ ટ્રી. વૃક્ષોના પાંદડા અને ઘાસ એ બે ગ્રીન છે. પછી રેડ માટે આપણને એક જ આપ્યું છે. બે મેં મારી રીતે લખ્યા છે, તમે પણ તમારી રીતે લખી શકો છો. સન એટલે સૂર્ય લાલ છે, ગુલાબ લાલ છે અને બ્લડ પણ રેડ એટલે કે લાલ છે. પછી ફ્લાવર સનફ્લાવર એ બે યલો એટલે કે પીળા છે. એક્ટિવિટી 1B. મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ. તો જો હવે આપણને ઉપરની જેમ ઓબ્જેક્ટ્સ આપેલા છે ને કલર્સ આપેલા છે, એના ઉપરથી આપણે રાઇમ બનાવવાની છે. પિંક પિંક ધ રોઝ ઇઝ પિંક, lips of a baby are pink, I like pink, don't you. મેં અહીંયા મારી રીતે લખેલા છે ઓબ્જેક્ટ્સ, તમે અહીંયા ઉપરના ઓબ્જેક્ટ્સ પણ લખી શકો છો. વ્હાઇટ વ્હાઇટ ધ મૂન ઇઝ વ્હાઇટ, મિલ્ક ઇન ધ ગ્લાસ ઇઝ વ્હાઇટ, I like white, don't you?
જો અહીંયા આપેલું છે એમાં તમે વ્હાઇટ વ્હાઇટ, ધ મિલ્ક ઇઝ વ્હાઇટ, વિંગ્સ ઓફ સ્વાન આર વ્હાઇટ, આઈ લાઈક વ્હાઇટ, ડોન્ટ યુ, એ રીતે પણ લખી શકો છો. તમને બીજા વિકલ્પ મળે એટલે મેં આ રીતે લખ્યા છે. તમે આ રીતે પણ લખી શકો છો. બ્લેક બ્લેક, ધ હેર ઇઝ બ્લેક, અહીં આપણને કૂકુ આપ્યું છે. ધ સ્કાય એટ નાઇટ ઇઝ બ્લેક, આઈ લાઈક બ્લેક, ડોન્ટ યુ, ડોન્ટ યુ. તો આ બે પોએમમાં આપણે ડોન્ટ યુ એ ક્વેશ્ચન ટેગ શીખ્યા. હવે એના પછી છે એક્ટિવિટી 2, એમાં પણ આપણે ક્વેશ્ચન ટેગનો પ્રેક્ટિસ કરીશું. જોઈએ આપણે એક્ટિવિટી 2. એ, આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. They are at the garment shop. Read following dialogue between Asha and Nisha and study the underlined parts. જો આશા અને નિશા છે માર્કેટમાં છે, બે વચ્ચેના ડાયલોગ્સ આપ્યા છે, પછી અંડરલાઇન પાર્ટ કર્યા છે અને આપણે સ્ટડી કરવાનું છે. જોઈએ, શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ. જો આગળના લેસનમાં મેં તમને કીધું હતું કેનનો ઉપયોગ પરમિશન માટે પણ થાય છે. આપણી કેપેસિટી પણ બતાવે છે ને પરમિશન માટે પણ કેન વપરાય છે. આશા સેઝ યસ, વી હર્ડ ધેટ યુ કેપ્ટ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ, ડોન્ટ યુ. આપણે આગળની પોએમમાં જોયું હતું ને ડોન્ટ યુ. શું કહે છે? હા, અમે એવું સાંભળ્યું છે કે તમે સરસ મજાના ફેન્સી પંજાબી ડ્રેસ રાખો છો, નથી રાખતા? શોપકીપર સેઝ યસ વી ડુ, હા અમે રાખીએ છીએ. આશા સેઝ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ, હળવા કલરમાં અમને થોડા પંજાબી ડ્રેસીસ બતાવો. નિશા સેઝ હે, વી પ્લાન ટુ પિક અપ અ સારી, ડીડન્ટ વી. હે, આપણે તો સારી લેવાનું નક્કી કર્યું હતું, ડીડન્ટ વી, નહોતું કર્યું આપણે? આશા સેઝ યસ વી ડીડ, બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. હા, કર્યું હતું ને, પણ ચાલો થોડા ડ્રેસ પણ ટ્રાય કરીએ. નિશા સેઝ લુક, આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન. જો નિશા કહે છે જો આપણે મારી પાસે પૂરતા પૈસા નથી અને આપણો પ્લાન પણ નહોતો ડ્રેસ ખરીદવાનો. વોઝ ઇટ, શું હતો આપણો પ્લાન? આશા સેઝ નો ઇટ વોઝન્ટ, નહીં નહોતો. શોપકીપર બેની વાત સાંભળી અને બોલે છે. શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ, શું કઈ સમસ્યા છે? આશા સેઝ યસ ધેર ઇઝ, હા છે. એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની, ખરેખર એવી વાત છે અમારે થોડી પૈસાની તંગી છે. શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ, તે કોઈ મોટી સમસ્યા નથી. લુક એટ ધ બોર્ડ, તમે પહેલાં બોર્ડ સામે જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ, પહેલાં બોર્ડ સામે જુઓ, અમે સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરીએ છીએ. આશા સેઝ વાવ ઇટ્સ ગ્રેટ, વાહ તે સરસ. શોપકીપર સેઝ આઈ હોપ યુ આર હેપી નાવ આરન્ટ યુ, હું એવી આશા રાખું કે તમે હવે અત્યારે ખુશ છો. આરન્ટ યુ એટલે શું, નથી તમે? આશા એન્ડ નિશા બોથ, બે એક સાથે બોલશે. યસ વી આર, હા અમે હવે ખુશ છીએ. નિશા સેઝ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. આશા જુઓ પેલો આ બ્લુ ડ્રેસ છે એ મારા ઉપર બહુ જ સુંદર લાગશે. આશા સેઝ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ, ઇઝન્ટ ઇટ. પણ તે ખૂબ જ ચમકદાર મટીરિયલ એની ઉપર છે, શું નથી? આશા સેઝ યસ ઇટ ઇઝ બટ ઇટ શૂટ્સ મી, ડઝન્ટ ઇટ. હા છે, પણ તે મને શૂટ કરશે, મને અનુકૂળ આવશે. ડઝન્ટ ઇટ, શું નહીં આવે? આશા સેઝ યસ ઇટ ડઝ, હા તે આવશે. લેટ્સ પરચેઝ ઇટ, ચાલો તે ખરીદીએ. તો જો આપણે પૂરો સંવાદ જોયો એના પરથી શું શીખવા મળે છે? જે ક્વેશ્ચન ટેગ છે અને આગળનો જે સેન્ટેન્સ છે જે ક્રિયાપદવાળું એ કઈ રીતે છે જોઈએ. જો અહીંયા આ જે છે હકાર વાક્ય છે, યુ આર હેપી નાવ, તો જ્યારે આગળનું વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ આપણું નકારમાં બનશે. જો યુ કીપ તો ડોન્ટ યુ,
વી પ્લાન્ટ તો ડીડન્ટ વી. વોઝ નોટ જો નકારનું હશે તો ક્વેશ્ચન ટેગ આપણું હકારમાં બનશે. આ ખાસ યાદ રાખવાનું છે. પછી બીજી વાત, જો તમે હકારવાળું વાક્યનું નકારમાં ક્વેશ્ચન ટેગ બનાવો છો તો એનો જવાબ પણ હકારમાં આવશે. યસ વાળો જો અહીંયા હકારનું હતું તો અહીંયા યસ આવ્યું, હકારનું હતું તો યસ. પણ જ્યારે નકાર વાક્યનું ક્વેશ્ચન ટેગ હકાર બને છો તો નકાર વાક્યનો આન્સર પણ નકારમાં આવશે. જોયું? હકારનો યસ, અહીંયા પણ યસ, પણ હકારનો આન્સર યસ અને ક્વેશ્ચન ટેગ નકાર આવશે. જોઈએ હવે એક્ટિવિટી બી. લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સીસ. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. જો અહીંયા જે છે એ દિવ્યાની એક્ટિવિટી આપી છે 8:10 to 8:25. એ બ્રેકફાસ્ટ કરે છે. 8:30 to 9:10 એ ન્યૂઝપેપર રીડ કરે છે. પછી 9:30 to 10 એ પોતાની કાર છે એ વોશ કરે છે. પછી 10:20 to 11 એ રેડિયો સાંભળે છે. 11:30 to 12 સ્વિમિંગ કરે છે અને 12:30 to 1 તે રસોઈ બનાવે છે. જોઈએ આપણે હવે કઈ રીતે છે. 1 at 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. વોઝન્ટ સી તો હકાર વાક્ય છે, ક્વેશ્ચન ટેગ બન્યું નકાર. હકાર વાક્યનો આન્સર આવશે હકાર. યસ સી વોઝ. બહુ જ ઇઝી છે. જો 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. વોઝ સી જો નકાર છે તો ક્વેશ્ચન ટેગ હકાર, નકારનો આન્સર પણ નકાર. નો સી વોઝન્ટ. 8:09 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. હકાર છે તો ક્વેશ્ચન ટેગ બનશે નકાર. વોઝન્ટ સી અને ખાસ અહીંયા અલ્પ વિરામ, જ્યાં સેન્ટેન્સ પૂરું થાય અહીંયા કોમા એટલે કે અલ્પ વિરામ કરવાનું છે. ક્વેશ્ચન ટેગની પાછળ ક્વેશ્ચન માર્ક. અહીંયા યસ કે નો કરી ફરીથી કોમા એટલે કે અલ્પ વિરામ અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ કરવાનું છે. 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. નોટ આવ્યું તો ક્વેશ્ચન ટેગ હકાર. વોઝ શી આન્સર આવશે નકાર. નો સી વોઝન્ટ. 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો તો હકારનું નકાર. વોઝન્ટ સી આન્સર આવશે હકાર. યસ શી વોઝ. 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. વોઝન્ટ સી. યસ સી વોઝ. તો આટલા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કર્યા પછી આપણને હવે ક્વેશ્ચન ટેગ આવડી જાય, ખરું ને? તો આ ખરું ને એ આપણો ગુજરાતીનો ક્વેશ્ચન ટેગ એટલે કે અનુપ્રશ્ન છે. ફરી મળીશું નવા વિડીયો સાથે.